નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવીશ કે તમે તમારું પીજીવીસીએલનું બિલ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો, એ પણ માત્ર 2 જ મિનિટની અંદર. તો ચાલો જાણીએ. પીજીવીસીએલનું બિલ ડાઉનલોડ કરવા માટે તમે પીજીવીસીએલની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો. તો પીજીવીસીએલની વેબસાઇટ ઉપર જવા માટે સૌપ્રથમ આપણે ગૂગલ ઉપર વયા જઈએ. હવે ગૂગલની અંદર આવી અને ટાઈપ કરો પીજીવીસીએલ. એટલે આ રીતે પ્રથમ લિંક આવશે pgvcl.com, એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે પીજીવીસીએલની વેબસાઇટ ખુલશે, જેની અંદર એક ડાયલોગ બોક્સ ખુલશે, જેમાં આપેલ છે વ્યૂ બિલ એન્ડ એડ અપડેટ મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે બિલ ચેક કરવા માટેનું પેજ ખુલી જશે, જેની મદદથી તમે તમારું બિલ ચેક કરી શકશો. અથવા તો જો ડાયલોગ ક્લોઝ કરી દેશો, અહીંથી નીચે આપેલ બટન છે ક્લોઝ ઉપર ક્લિક કરો. ફરી પાછો એક ડાયલોગ આવશે, એના ઉપર પણ ક્લોઝ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે પીજીવીસીએલનું હોમ પેજ ખુલી જશે, જેમાંથી તમારે બિલ ચેક કરવા માટે અહીં જમણી બાજુ આપેલ છે કન્ઝ્યુમર બિલ વ્યૂ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે તમે બિલ ચેકની વેબ પેજ ઉપર આવી જશો, જેની મદદથી તમે તમારું બિલ ચેક કરી શકશો. અહીં ટેક્સ્ટ બોક્સ આપેલ છે, જેની અંદર તમારે તમારો 11 આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે, અને નીચે આપેલ છે ચેક બોક્સ આઈ એમ નોટ રોબોટ, જેની અંદર તમારે ચેક કરવાનું રહેશે. તો ચાલો આપણે આપણો ગ્રાહક નંબર દાખલ કરી લઈએ 11 આંકડાનો. ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ નીચે આપેલ છે કેપ્સા, જેની અંદર તમારે ચેક કરવાનું રહેશે કે આઈ એમ નોટ રોબોટ. તો અહીંયા ચોરસ બોક્સ આપેલ છે, એની અંદર ક્લિક કરો એટલે રાઈટ ટિક આવી જશે. પછી નીચે આપેલ બટન સર્ચ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારા બિલની ડિટેલ ખુલી જશે, જેમાં તમારો ગ્રાહક નંબર આપેલ છે, ગ્રાહકનું નામ આપેલ હશે, ગ્રાહકનું એડ્રેસ આપેલ હશે. હવે બિલ ડાઉનલોડ કરવા માટે નીચે બટન આપેલ છે ડાઉનલોડ લેટેસ્ટ ઈ બિલ, એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે તમારું બિલ ખુલી જશે, અને બિલ ડાઉનલોડ કરવા માટે એક ડાયલોગ આવશે, જ્યાં અહીંયા આપેલ છે ડેસ્ટિનેશન, એની અંદર સેવ એજ એ પીડીએફ ઉપર ક્લિક કરો, અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો. એટલે હવે તમારું લોકેશન માગશે કે તમારે ક્યાં બિલ સેવ કરવું છે. તમારું લોકેશન આપી દો જ્યાં પર તમારે બિલ સેવ કરવું હોય, અને નીચે તમારે જે પણ બિલનું નામ આપવું હોય એ નામ આપી દો. આપી દે બિલ પીડીએફ, અને અહીં આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો. એટલે આ બિલ તમારું સેવ થઈ જશે તમારા કોમ્પ્યુટરની અંદર. હવે જો બિલ ઓપન કરી દીધા બાદ તમને ડાયરેક્ટ ડાયલોગ ન દેખાય, તો અહીંથી તમારે તમારા કોમ્પ્યુટરની અંદરથી કંટ્રોલ પી દબાવવાનું રહેશે, અથવા તો અહીં સાઇડ બારની અંદર મેનુ આપેલ છે એના ઉપર ક્લિક કરી અને પ્રિન્ટનું ઓપ્શન કંટ્રોલ પી પ્રિન્ટના ઓપ્શન ઉપર દેવાનું રહેશે. એટલે આ રીતે ડાયલોગ આવી જશે, અને ત્યાંથી તમે તમારું બિલ ડાઉનલોડ કરી શકશો. હવે ફરી પાછા પેજ ઉપર વહી જાય. હવે અહીંથી તમે નીચે સ્ક્રોલ કરશો, અહીં હવે તમારે છેલ્લે ભરેલ રકમ બતાવશે કે સમય છેલ્લે કેદી અને કેટલી રકમ ભરેલી છે. છેલ્લે 500 રૂપિયા ભરેલા છે, અને 13 તારીખે તમે ભરેલા છે તે રકમ બતાવશે. હવે બિલ પેમેન્ટ કરવા માટે નીચે QR આપેલ છે, જેના ઉપર તમે ક્લિક કરી શકો છો, અથવા તો તમારા મોબાઈલની અંદરથી સ્કેન કરી અને ડાયરેક્ટ તમે તમારું બિલનું પેમેન્ટ કરી શકશો. હવે નીચે સ્ક્રોલ કરો. હવે અહીં બટન આપેલ છે અપડેટ મોબાઈલ એન્ડ ઈમેલ આઈડી, એ બટન ઉપર ક્લિક કરવાથી તમે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારા બિલની અંદર જે પણ તમારે અપડેટ કરવું હોય તે તારીખ કરી શકશો. એના પર ક્લિક કરો. એટલે આ રીતે વેબ પેજ ખુલી જશે, જેની મદદથી તમે તમારા બિલની અંદર તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અપડેટ કરી શકશો. તો તમારે જાણવું હોય કે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરવો, તો એના માટે અમે એક વિડીયો બનાવેલ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ત્યાં જઈને એ વિડીયો જોઈ લેજો અને જાણી લેજો કે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ કઈ રીતે અપડેટ કરવું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા બધા સાથે શેર કરો, અને જો આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને જો તમને કંઈ પણ માહિતી ન સમજાય તો તમે નીચે કોમેન્ટમાં અમને જણાવી શકો છો, અને અમારી સોશિયલ મીડિયા આઈડી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે અમને ફોલો કરી શકો છો @gbguru.com ઉપર. થેન્ક યુ.